અમારી કૃતિનું નામ છે પાઈ ગાર્ડન. આ એક ટેબલ બનાવેલું છે જેમાં સંખ્યા, વર્ગ અને ઘનનો સમાવેશ થાય છે. એકનો વર્ગ એક થાય અને એકનો ઘન પણ એક જ થાય. બેનો વર્ગ 4 થાય અને બેનો ઘન 8 થાય. આ હિંચકા બનાવેલા છે જેમાં ત્રિકોણ આકાર બનાવેલો છે. વિષમ બાજુ એટલે બધી બાજુ અલગ. કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણાનું માપ 90 અંશ થાય. સમદ્વિભાજક એટલે બે બાજુ સરખું અને સમબાજુ એટલે બધી બાજુ સરખું. આ છે લક્ષણી. જયારે બાળકો ફ્રી ટાઈમમાં રમતા હોય ત્યારે ચડતા હોય ત્યારે ચડતો ક્રમ શીખે અને ઉતરતા હોય ત્યારે ઉતરતો ક્રમ શીખે છે. આ છે પ્રાકૃતિક સંખ્યા. આમાં માત્ર ધન સંખ્યાનો સમાવેશ થાય છે જેને સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આ છે પૂર્ણ સંખ્યા જેને 0 થી બધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે જેને ડબલ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આ છે પૂર્ણાંક સંખ્યા. આમાં ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે જેને છેદ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આ છે દ્વિઘાત સમીકરણ. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. મધ્યક્ષ x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. મધ્યક્ષ x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. સમાંતર શ્રેણી એટલે an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d.